હું પાસાભાઈ ભાયાભાઈ દમણિયા, અખિલ ભારતીય યુવા કોળી કોરી સમાજ ન્યૂ દિલ્હી, ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. અત્યારે આ વિડીયો બનવાનું મુખ્ય કારણ 2024માં ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે. લોકસભાની અંદર એક જાહેર સભામાં એવું બોલ્યા છે એક ધારાસભ્ય પણ ક્યાંના છે? પારડી વિધાનસભાના. અત્યારે ગુજરાત રાજ્ય સરકારમાં નાણામંત્રી તરીકે ફરજ નિભાવે છે ને શું બોલ્યા છે જાહેર સભામાં કે કોળિયાવ એટલે કોળી કુટિયા અને ધોળિયાવ છૂટિયા, એવું બોલ્યા. બરાબર છે, સભામાં બોલ્યા તો ખરા, પણ એવું બોલતા સભામાં બેઠેલા લોકો હસવા લાગ્યા. તમને તો મજાક લાગે છે ને સાહેબ? હું પાસાભાઈ ભાયાભાઈ દમણિયા, મારો કોળી સમાજની લાગણી દુભાઈ રહી છે, તો તમે રાજીનામું આપો સાહેબ, એવી અમારી વિનંતી છે. સાહેબ, તમને વિનંતી કરીએ છીએ કે તમે રાજીનામું આપો. જય ભારત, જય હિન્દ, જય સંવિધાન. તમારે કોઈ કહેવાની જરૂર નથી. અત્યારે 2000 લોકસભાનો માહોલ ચાલી રહ્યો છે. તમે તમારા વિસ્તારમાં, વિધાનસભાના વિસ્તારમાં હોય એની તમે જાણ ધરો. તમારે અત્યારે માહોલ એ છે કે લોકસભામાં બેઠેલા હોય સદનમાં એ લોકો જવાના છે, તમે નથી જવાના, એ તમને કહી દઉં છું. લોકોને તમે ગુમરાહ મત કરો સાહેબ. જો ભાજપ સરકારમાં તમે બેઠેલા, ભાજપ સરકારમાં અમારા સમાજના લોકો બેઠેલા છે, અમારા સમાજના લોકો બેઠેલા છે, પણ કોઈ સમાજની લાગણી ન દુભાય એવી તમને પ્રાર્થના કરીએ છીએ સાહેબ. કારણ કે હવે અત્યારે અમારી લાગણી દુભાઈ રહી છે. તમે સામાન્ય વ્યક્તિ નથી, ગુજરાત સરકારમાં બેઠેલા છે. આપને એવી વિનંતી કરીએ કે આપની પાસે સમય એવી માગીએ છીએ કે તમે રાજીનામું આપો. આપને એવી વિનંતી કરીએ છીએ. હું પાસાભાઈ ભાયાભાઈ દમણિયા, અમારી દિલ્હીમાં નોંધાયેલી સંસ્થા છે અખિલ ભારતીય યુવા કોળી સમાજમાં. ઓકે સાહેબ, જય હિન્દ, જય ભારત.